મોરોક્કો દેશની અંદર ભૂકંપ આવ્યો, જેના કારણે 2,500 જેટલા માણસોના મૃત્યુ થયા અને હજારોની સંખ્યામાં માણસો ઘાયલ થયા. જ્યારે આ પ્રકારની મેટર આપણી પાસે આવે છે કે કોઈ પણ દેશની અંદર દુર્ઘટના ઘટી, તો એ સમયે સૌથી પહેલા તો આપણે નકશાની અંદર એ દેશ કઈ જગ્યાએ છે એને જોવાનું, ત્યાર પછી એની આસપાસની અંદર કયા કયા દેશ આવેલા છે અથવા તો ભૌગોલિક પરિસ્થિતિ આસપાસની અંદર કયા પ્રકારની છે એને આપણે સમજવાની. ત્યાર પછી એ દેશની રાજધાની કઈ છે, એ દેશનું ચલણ કયું રહેલું છે એને આપણે સમજવાનું. ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે કોઈ દેશની અંદર દુર્ઘટના થઈ હોય અને ભારત સરકારે ત્યાં રાહત કામગીરી કરી હોય તો એને કોઈ ઓપરેશનનું નામ આપેલું હોય. એ ઓપરેશનનું નામ જે હોય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે યુક્રેનની અંદર ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે ગયેલા હતા અને રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતીય નાગરિકો જે 18,000 જેટલા ફસાયેલા હતા એને સહી સલામત ભારત લાવવા માટે થઈ અને એક ઓપરેશન કર્યું હતું, ઓપરેશન ગંગા. તો પરીક્ષામાં પૂછાઈ ગયું. ત્યાર પછી અફઘાનિસ્તાનની અંદર જ્યારે તાલિબાનોએ સશસ્ત્ર હુમલાઓ કરી દીધા તો ત્યાંથી ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ કરવા માટે થઈ અને ઓપરેશન દેવી શક્તિ કરેલું હતું. ત્યાર પછી હું તમને એક્ઝામ્પલ આપું કે તુર્કીની અંદર જ્યારે ભૂકંપ આવ્યો તો એ સમયે ત્યાં રાહત કામગીરી કરવા માટે ભારત સરકારે ઓપરેશન દોસ્ત કરેલું હતું. એ જ રીતે મ્યાનમારની અંદર જે આપણો પાડોશી દેશ છે, મ્યાનમારની અંદર જ્યારે મોચા નામનું વાવાઝોડું આવ્યું તો એ સમયે ભારત સરકારે ત્યાં મદદ કરવા માટે થઈ અને ઓપરેશન કરુણા કરેલું હતું. તો આ પ્રકારે જ્યારે કોઈ દેશની અંદર દુર્ઘટના થાય તો એ દેશની ભૌગોલિક પરિસ્થિતિ અને સાથોસાથ શું કરવાનું તો કે ભારત સરકારે કોઈ ઓપરેશન કર્યું હોય તો આપણે નામ યાદ રાખવાનું. અત્યારે હાલ ફિલહાલ ભારત સરકારે કોઈ એવું નામ આપ્યું નથી અથવા કોઈ કામગીરી ત્યાં આગળ કરેલી નથી. મોરોક્કો દેશ અહીં આગળ નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ મોરોક્કો દેશની અંદર જે ભૂકંપ આવ્યો એ 6.8ની તીવ્રતાનો હતો. રિક્ટર સ્કેલની અંદર એની તીવ્રતા હતી 6.8. મોરોક્કોની અંદર એક જાણીતું શહેર છે મરાકેશ, એના દક્ષિણ પશ્ચિમની અંદર 70 કિલોમીટર એક ગામ આવેલું છે અને એ ગામનું નામ છે એજિલ ગામ. ત્યાં આગળ એપી સેન્ટર જોવા મળેલું. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ નકશાની અંદર મોરોક્કો દેશને જોઈએ વિશ્વના નકશામાં તો અહીંયા આગળ આ આફ્રિકન દેશ રહેલો છે મોરોક્કો. મોરોક્કોની રાજધાની રહેલી છે રબત અને મોરોક્કોની આસપાસની પરિસ્થિતિ આપણે સમજીએ તો અહીંયા આગળ પશ્ચિમ બાજુએ એટલાન્ટિક મહાસાગર આવેલો છે. એની ઉત્તરની આ બાજુએ તમે જોશો તો ત્યાં આગળ ભૂમધ્ય સાગર અને ત્યાર પછી તમે પૂર્વની બાજુ જુઓ તો અલ્ગેરિયા નામનો દેશ, ઉત્તરની બાજુએ અહીંયા આગળ જોઈએ તો સ્પેન અને દક્ષિણમાં જોઈએ તો વેસ્ટર્ન સહારા. તો આ પ્રકારે વિધાનવાળા જો સવાલ પૂછાય તો આપણને કામ લાગી શકશે. હમણાં વાત કરી મુજબ કે એની રાજધાની રહેલી છે રબત અને એનું ચલણ રહેલું છે મોરક્કન દિરહામ.